સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરાયો। સ્થાનિક સ્વરાજ્યની બીજા તબક્કાની ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ થતા પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ ડોર ટુ ડોર પ્રચાર અને ખાટલા બેઠકો યોજી લોકો વધુમાં વધુ મતદાન કરે એ માટે અપીલ કરી રહ્યા છે। જ્યારે તમામ બેઠકો માટે આવતીકાલે મતદાન થવાનું છે, ત્યારે જિલ્લા પંચાયતની 40, તાલુકા પંચાયતની 120 અને નગરપાલિકાની 96 બેઠકોના કુલ 910 ઉમેદવારોનું ભાવિ મતદાન બાદ ઈવીએમમાં કેદ થઈ જશે અને આગામી 2 માર્ચના રોજ મતગણતરી બાદ તમામ બેઠકોના ઉમેદવારોના ભાવિનો ફેસલો થઈ જશે। मतदान दिवस है એટલે આપણો ઘરનો કોઈ પણ મત પડ્યો ન રહે અને 100% મતદાન કરવાનું છે અને નો ખ્યાલ આવે અને આપણે જાગૃત કરીને પૂરેપૂરું મતદાન દિવસ છે। આપણે ઘરનાનું ટોટલી મતદાન કરવાનું છે, કોઈ એક મત પડ્યો ન રહે અને આજુબાજુનો હોય એનું પણ પડ્યો ન રહે એ આપણે ધ્યાન રાખવું।